સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં આવેલ એથલેટિકા ફિટનેસ ખાતે ઓલ ઇન્ડિયા કુડો ટ્રેનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં પ્રથમવાર જાપાનના વર્લ્ડ ચેમ્પિયન સેન્સેઈ નોરહિદે તેરાગુંચી દ્વારા ખાસ કુડોની ટ્રેનિંગ આપવામાં આવશે। ફિલ્મ જગતના જાણીતા અભિનેતા અક્ષય કુમાર કે જેઓ કુડોને ઇન્ડિયામાં લાવ્યા હતા કે જ્યાં હિન્દી ફિલ્મ રાઉડી રાઠોડ માટે અક્ષય કુમારે કુડો શીખી તેણે ઇન્ડિયામાં લાવવાની શરૂઆત કરી હતી। તો કુડો ચેમ્પિયનને હવે ઇન્ડિયાના આરક્ષણ હેઠળ લાભ પણ મળી રહ્યા છે। ત્યારે કુડો વિશે વધુ જનજાગૃતિ લાવવા સુરતમાં ઓલ ઇન્ડિયા કુડો ટ્રેનિંગ સેમિનારનું આયોજન કરાવ્યું હતું કે જ્યાં સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં આવેલ એથલેટિકા ફિટનેસ સેન્ટર ખાતે 3 દિવસીય કુડો ટ્રેનિંગનું સેમિનાર યોજાયું છે જેમાં પ્રથમવાર જાપાનના વર્લ્ડ ચેમ્પિયન સેન્સેઈ નોરીહિડે તેરાગુંચી સુરતમાં આવી કુડોની ટ્રેનિંગ આપી રહ્યા છે। વર્લ્ડ ચેમ્પિયન સેન્સેઈ નોરહિડે તેરાગુંચી કુડો ઇન્ટરનેશનલ ફેડરેશન જાપાનના 3 ટાઈમના ડાન બ્લેક બેલ્ટ તથા જુડોમાં પણ બ્લેક બેલ્ટ રહી ચૂક્યા છે। ત્યારે પ્રથમવાર તેઓ ઇન્ડિયામાં સુરત સહિત અન્ય જિલ્લાઓ તથા ભારતના અનેક શહેરોમાં કુડોની ટ્રેનિંગ અપાશે અને તેની સાથે કુડો એશિયાના જનરલ સેક્રેટરી મેહુલ વોરા પણ સુરત ખાતે કુડોની ખાસ ટ્રેનિંગ આપશે। કે તમારા જ્યારે ગુરુ તમારી સાથે હોય, જેની અંડર તમે ટ્રેનિંગ કર્યો, જે તમારા મેન્ટર હોય, સાથે આવતા હોય ને બાજુમાં બેઠા હોય ને એની ઝલક અલગ થઈ જાય। તો મેહુલ સર મારા મેન્ટર છે, ગુરુ છે। બીજી સૌથી મોટી વાત કે મેહુલ સરના ગાઈડન્સના લીધે આજે એક વર્લ્ડ ચેમ્પિયન ઇન્ડિયા આવ્યા છે, સેન્સેઈ તેરાગુચી આજે ઇન્ડિયામાં છે ને એમના કારણે દેશના બહુ બધા ખૂણે ખાંચરે જઈને પોતે ટ્રેનિંગ આપવાના છે ને બચ્ચાઓને પર્સનલ અટેન્શન આપીને ટ્રેનિંગ આપશે। વર્લ્ડ ચેમ્પિયન પાસે ટ્રેનિંગ લેવી આજે બહુ મોટી વાત છે, જે આજે શક્ય થઈ શકશે એમના લીધે, મેહુલ સરના કારણે। સો ઇટ ઇઝ જસ્ટ એક્સાઇટમેન્ટ, નથિંગ એલ્સ। આટલું ડાયરેક્ટ ટ્રેનિંગ આજ સુધી મને નથી મળી પર્સનલી, તો આજે મારા સ્ટુડન્ટ્સોને મળશે। સો આઈ એમ વેરી હેપી વિથ ઇટ। એ ભારત દેશમાં બચ્ચાઓને એથ્લીટ્સને ટ્રેનિંગ આપવા 2 મહિના માટે આવ્યા છે અને પહેલી વાર એવું થઈ રહ્યું છે કે નવસારી, સુરત આ એરિયામાં કોઈ વર્લ્ડ ચેમ્પિયન આવે છે અને અહીંયાના એથ્લીટ્સને ટ્રેનિંગ આપશે। ટ્રેનિંગ આપવાની પાછળનો હેતુ આ છે કે કુડો આ માર્શલ સ્પોર્ટને ભારત સરકાર તરફથી આરક્ષણ પ્રાપ્ત છે નોકરીઓ માટે। તો અમારા જે બચ્ચાઓ છે અહીંયા આખું ગુજરાતના એ મેક્સિમમ ટ્રેનિંગ કરે, વર્લ્ડ ચેમ્પિયનની નીચે ટ્રેનિંગ કરે અને એ સ્પોર્ટ્સ કોટાનો જે આરક્ષણ છે નોકરીઓ માટે એનો લાભ લઈ શકે, એટલા માટે અમે એમને ખાસ અહીંયા બોલાવ્યા છે। જો આ પ્રોગ્રામ સક્સેસફુલ રહ્યો તો અમે એમને 2 વર્ષ માટે સ્થાયી રૂપથી આ ઝોનમાં રાખશું। મને લાગે છે આ ટ્રીપ પર એમની આ 2 મહિનામાં એટલીસ્ટ 10 થી 12 હજાર છોકરાઓ ટ્રેનિંગ લેશે, ઓછામાં ઓછા। મહત્વનું છે કે કુડોમાં નેશનલ જીતનાર ગુજરાતના 4 સ્ટુડન્ટને આરક્ષણના લાભ હેઠળ સીધી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ઉચ્ચ કક્ષાની નોકરી પ્રાપ્ત થઈ છે કે જેથી કુડોમાં નેશનલ જીતી આરક્ષણના લાભ હેઠળ કુડોના સ્પોર્ટ્સ સર્ટિફિકેટ ઉપર ઉચ્ચ કક્ષાની સરકારી નોકરી પણ મળી શકે તેમ છે। કેમેરામેન અલમાસ ખાન સાથે એઝહાર શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત।